નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મહેન્દ્ર કપૂરિયા. આપણી યુટ્યુબ ચેનલ કિસાન સાથી ભોલે બીજ નિગમમાંથી આપ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી દુકાનનું નામ છે ભોલે બીજ નિગમ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. અને મિત્રો, મારો મોબાઈલ નંબર છે 82 364 64. તો ખેડૂત ભાઈઓ, આજે ઘણા બધાના 2-3 દિવસથી ફોન ચાલુ થઈ ગયા છે કે જીરાની અંદર કાળી ચરબીનો અત્યારે બહુ એટેક વધી રહ્યો છે. તો એના નિયંત્રણ માટે કઈ દવા છાંટવાથી આપણે ખેડૂત મિત્રોને ફાયદો થાય? તો આજે વિડીયોમાં ચર્ચા કરવાના છે કે જીરાના પાકની અંદર કાળી ચરબી માટે કઈ દવાનો છંટકાવ કરવો જેથી કરીને ખેડૂત મિત્રોને ફાયદો થાય. તો મિત્રો, વિડીયો છેક સુધી જોજો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જે લોકો નવા હોય તે સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો જેથી કરીને એ લોકો પણ માહિતી મેળવી લે. અને આ જો તમે ફેસબુક ઉપર હોય તો આપણા પેજને ફોલો કરી દેજો. તો ચાલો મિત્રો, જાણીએ કે કાળી ચરબીની અંદર કઈ દવાનો ઉપયોગ કરવાથી રિઝલ્ટ આપને મળે. તો શરૂઆતમાં મિત્રો ચાલુ કરી તો શરૂઆતમાં જો તમારે સુકારો કે કાળી ચરબી આવી હોય તો તમારે શેનો ઉપયોગ કરવો? તો આપણું ઓલ ઇન વન આવે છે જટાયુ. તમામ ખેડૂત મિત્રો આ જાણતા છે જટાયુ, કે હર કોઈ મિત્ર ખેડૂત મિત્રોએ વાપરેલો છે પોતાના ખેતરની અંદર જટાયુ. આ જટાયુનો ઉપયોગ કરવાથી પણ કાળી ચરબીનો તમે અટકાવ કરી શકો. જો ઠાર ઝાકળને રોકવું હોય તો માલનેટ M45 અને જટાયુનું બેયનું કોમ્બિનેશન કરીને તમે જો છંટકાવ કરો તો સારામાં સારું રિઝલ્ટ મળે. અને ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો કે અત્યારે જીરાના પાકની અંદર મિનિમમ વીઘે 4 પંપ કરવા જરૂરી છે. વીઘે 4 પંપ કરો, જટાયુનો ડોઝ 30 ગ્રામ રાખો અને માલનેટ M45 નો ડોઝ 30 થી 40 ગ્રામ રાખો. સારામાં સારું રિઝલ્ટ મળશે. જો ચરબી વધારે તમને દેખાતી હોય તો કોટેવા કંપનીનું ગેલેલિયો. મિત્રો, આ પ્રકારની ચરબીમાં બહુ સારું રિઝલ્ટ છે. એમની સાથે તમે માલનેટનો ઉપયોગ કરી બેયની જોડી બનાવીને છંટકાવ કરી શકો જેથી કરીને કાળી ચરબીમાં સારામાં સારું રિઝલ્ટ મળે. મિત્રો, આમનો ડોઝ છે 16 ml પ્રતિ પંપ, ગેલેરિયાનો ડોઝ છે 16 ml પ્રતિ પંપ અને આ 40 ગ્રામ પ્રતિ પંપ. આ બેનું કોમ્બિનેશન કરીને તમે છંટકાવ કરી શકો છો જેથી કરીને તમારું રિઝલ્ટ જીરાની પાકની અંદર કાળી ચરબીમાં સારું મળે. અને બીજું એક નવી પ્રોડક્ટ છે પારિજાત કંપનીનું ડાયકો. આ બે ટેકનિકલ વાળી પ્રોડક્ટ છે. સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ જેલ આવે છે. આનું કામ બહુ જબરજસ્ત છે. 40 ગ્રામનો ડોઝ છે. વીઘે 4 પંપ કરો, કાળિયા ચરબીની અંદર સારામાં સારું રિઝલ્ટ તમને જોવા મળશે. અને એક બીજું કોમ્બિનેશનની વાત કરી કે હમણાં 2-3-4 દિવસ પહેલા અમે જટાયુ અને એઝોસ્ટ્રોબિન અને ડાયફેકોનાઝોલ મેગ્નેટિક કરીને આવે છે કોરોમંડલ કંપનીનું, આ બંનેનું જોડી કરીને અમે છંટકાવ કરાવેલો હતો. સારામાં સારું પરિણામ મળેલું છે કાળી ચરબીની અંદર. મિત્રો, આ હતી કાળી ચરબીની અંદર કયું ફૂગનાશક વાપરવું એમની માહિતી. અને જો તમારા જીરાના પાકની અંદર થ્રીપ હોય, મોલો મચ્છી હોય, તે પણ દવા તમે આની સાથે એડ કરીને છંટકાવ કરી શકો છો અને જેથી કરીને તમને જીરામાં સારું એવું રિઝલ્ટ મળશે. રજા આપશો. જય જવાન, જય કિસાન.